તો અહીંયા મેં 500 ગ્રામ લીંબુ લઈ લીધા છે અને લીંબુ જો બધા મોટા એવા ફ્રેશ લીંબુ લેવાના છે. અમારે આજે છે ને લીંબુનું અથાણું બનાવવું છે એટલે અમારે ઘરની જ લીંબુડીના લીંબુ છે. તો આજે હું છે ને ખાટું ને મીઠું અને તીખું અને મીઠું એવું બે રીતના અલગથી અલગ રીતના અથાણા બનાવવાની છે. તો અથાણા બનાવવા માટે મેં લીંબુ લઈ લીધા છે અને એના માટે મેં હળદર મીઠું પણ મિક્સ કરી લીધા છે. હવે છે ને આપણે અથાણાને બનાવવા માટે આ લીંબુને છે ને આવી રીતે કટ લગાવી અને 4 ભાગ કરી દેવાના છે. આ રીતના કટ લગાવી દેવાના છે. આ રીતના કટ લગાવી અને બધા લીંબુમાં આપણે આ રીતના કટ લગાવી લેશું. તો હવે આપણે લીંબુમાં કટ લગાવી દીધા છે. તો આ રીતના આપણે લીંબુમાં કટ લગાવી દીધા. હવે આપણે છે ને આ લીંબુનો કટ લગાવે છે ને એમાં આપણે હળદર મીઠું ભરી દેવાનું. આ રીતના છે ને હળદર મીઠું ભરી દેવાનું અને હળદર મીઠું ભરી અને આપણે 8 થી 10 દિવસ માટે આને સ્ટોર કરી દઈશું. 8 થી 10 દિવસમાં આપણા લીંબુ ગળી જશે. પછી આપણે આગળને 2 રીતના અથાણા કેવી રીતના કરવાની એ તમને બતાવીશ. આ રીતના આ બરણીમાં જો મારી પાસે અત્યારે પ્લાસ્ટિકની બરણી છે એમાં ભરું છું. તમારી પાસે કાચની બરણી હોય ને તો મને એમાં ભરજો. મારી પાસે કાચની બરણી ખાલી નથી એટલે મેં પ્લાસ્ટિકની બરણીમાં ભરું છું. આ રીતના બધા લીંબુ હોય ને હળદર મીઠાવાળા કરીને આમાં ભરી દેવાના. અમને છે ને અમે ખાટો મીઠું અથાણું બહુ ભાવે એટલે અમે આ અથાણા છે ને બનાવીએ છીએ. ખાવાની બહુ મજા આવે એમ. તો આ રીતે આપણા લીંબુ બધા હળદર મીઠાવાળા કરી અને આમાં ભરી દીધા છે બરણીમાં. હવે આપણે 8 થી 10 દિવસ માટે સ્ટોર કરવા મૂકી દઈશું. તો આપણા અથાણા મૂક્યા હતા આપણે 8 થી 10 થી અમે 10 થી વધારે દિવસ રાખ્યા એટલે આ રીતના આપણા થઈ ગયા. અને વચ્ચે મેં આ બરણી બદલાવી લીધી હતી એટલે આ રીતના આપણા લીંબુ હાથીને તૈયાર થઈ ગયા છે હળદરવાળા. હવે આમાંથી આપણે ખાટું અથાણું કરવા માટે રાખશું અને આમાંથી ગળું મીઠું 2 અથાણા બનાવશું. તો આ રીતના આપણે છે ને લીંબુ બધા હાવ ગળી ગયા છે એટલે આ રીતના છે ને આપણે જીરું અલગ કરી નાના બીનો ભાગ છે ને એ બધું આપણે કાઢી નાખશું. એ બધા હળદર મીઠા મસાલ ગળી ગયા છે. આપણે અમે 15 દિવસ રાખ્યા હતા. 15 દિવસમાં આ રીતના જો સરસ ગળી ગયા. હા આ રીતના ગળી ગયા ને હવે આમાંથી આપણે છે ને બી કાઢી લેવાના છે. આ રીતના જીરું કરી લેવાની. તો આ રીતના બધા લીંબુને મેં પીસીસમાં કરી લીધા છે અને બીએ પણ કાઢી લીધા છે. તો આપણે છે ને એક ગળ ખાંડની ચાસણી લેવું અને એમાં ખાંડની ચાસણીવાળામાં બાસમાં આપણે નાખશું. તો આ એક તપેલી લઈ લીધી છે. એમાં એક વાટકો ખાંડ નાખ્યું છે ને ખાંડ દીધી એટલું પાણી નાખ્યું છે. તો હવે આપણે આને બનાવવાની છે ચાસણી. તો આ રીતની આપણે ચાસણી તૈયાર થઈ ગઈ છે. પછી આ રીતના જોઈ લેવાની એક તરની ચાસણી આવી ગઈ છે. પછી હવે એમાં આપણે છે ને થોડાક મસાલા કરી લેશું. તો મસાલા કરવા માટે મેં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું લઈ લીધું છે અને 1 ચમચી જેટલો છે ને શેકેલા જીરાનો પાવડર પણ લઈ લીધો છે. તો આ રીતના છે ને પાવડરને ચટણીને મિક્સ કરી અને મીઠું તો ઓલરેડી અથાણામાં હોય એટલે મીઠું હું નથી નાખતી. મારું અથાણું પહેલેથી ખારું જ છે એટલે હું મીઠું નથી નાખતી. તો આ રીતના ચાસણીમાં બધું મિક્સ કરીને અને ઠંડુ કરવા રાખી દેવાનું છે. તો આ રીતના આપણે છે ને એમાં ચાસણી ઠંડી થઈ ગઈ છે. તો હવે આપણે એમાં અથાણા કરીશું. તો હવે આપણે ખાંડની ચાસણીવાળું મિક્સર તૈયાર થઈ ગયું છે. તો હવે આ છે ને આપણે એમાં નાખી દઈશું. ઠંડુ થઈ ગયું છે. ઠંડુ થઈને પછી એમાં નાખવાનું. ઠંડુ પડવા દેવાનું. ચાસણી લઈને ઠંડુ થવા દેવાનું. પછી એમાં લીંબુનું અથાણું નાખવાનું. તો આપણું ગોળવાળું ખાંડવાળું ખાટું મીઠું અથાણું બનીને તૈયાર. તો દોસ્તો કેવું લાગે છે? સરસ. જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું ખાટું મીઠું લીંબુનું અથાણું. આ રીતના લીંબુનું અથાણું બનીને તૈયાર. તો તમે પણ આ રીતના બનાવજો. અમે આ રીતના અથાણું બનાવીએ છીએ. તમે પણ એક ટ્રાય કરજો. તમારાથી કેવું બને છે અથાણું. મારા કીધે તો લીંબુનું અથાણું બહુ સરસ બને છે. કોઈ દિવસ બગડતું જ નથી એમ. અને આને તમે છે ને આખા વર્ષ માટે પણ સ્ટોર કરી શકો છો. બગડતું પણ નથી એવું ને એવું. તો જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું મારું ખાટું મીઠું લીંબુનું અથાણું. જો આ રીતના અલગ રીતથી 2 અલગ રીતના અથાણા બનાવીએ છીએ. જો દોસ્તો કેવું લાગે છે? વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી પાછા મળશું બીજા નવા વિડીયોમાં. જય માતાજી.